અહિલ પર રંગપર ગામે જગજીવન શેઠ ભગવાન શ્રીહરિના આશ્રિત હતા. તેઓ કાયમ અનન્ય નિષ્ઠાથી મંદિરની સેવા પૂજા કરતા. કાયમ ગામમાં મંદિરે ઠાકોરજીને થાળ પણ તેમને ત્યાંથી રોજ ધરાવવા લઈ જવાતો. એક દિવસ જગજીવન શેઠને પોતાના કંઈક સાંસારિક કારણોસર બહાર ગામ જવાનું થયું. તેથી પોતાના પત્નીને કહ્યું, હું બહાર ગામ જાઉં છું, ત્યારે તમે મંદિરે પ્રભુને થાળ ધરાવવા જાઓ છો, પણ આજ તમે આપણા દીકરાને મોકલજો, કારણ કે આજકાલમાં મંદિરે સાધુ આવવાના છે, તેથી તમારે જવાય નહીં. બાઈએ કહ્યું, ભલે, હું નહીં જાઉં, છોકરાને મોકલીશ. એમ વાત થતાં તેઓ પોતાને કામે બહાર ગામ ગયા. બપોર ટાણું થતાં રસોઈ તૈયાર થઈ એટલે નાના દીકરાને કહ્યું કે જા બેટા, આ થાળ લઈને ભગવાનને મંદિરે જમાડી આવ. છોકરાને તો આનંદ થઈ ગયો. લાવ બા, એમાં શું, હું ભગવાનને જમાડી આવું. શેઠ બહાર ગયા હોવાથી આજે સાદું ભોજન, ખીચડી, કઢી, શાક, રોટલી, અથાણું ને પાપડ ને છાશ કર્યા હતા. તે થાળ લઈને બાળક મંદિરે પહોંચ્યો. હજી તો સાધુ કોઈ આવ્યા ન હતા. 11, સાડા 11 વાગી ગયેલા. મંદિરે બીજું કોઈ હતું પણ નહીં. તેણે થાળ ભગવાનને ધરાવીને પડદો પાડ્યો. ઘંટણીની ટોકરી ખખડાવીને આંખો મીચીને બેસી ગયો. થાળની એકાદ બે લીટી આડી અવળી સાંભળેલી તે બોલ્યો. થોડી વારે પડદો આઘો કરીને જોયું તો હજી થાળ તો એમને એમ ભરેલો હતો. એટલે બાળક મૂંઝાયું. ફરી આંખ મીચીને બેઠો ને પછી પાછું જોયું તો બધું એમને એમ હતું. તેથી તે સહજ બાળ સ્વભાવે બોલ્યો કે ભગવાન, મારા બાપા તમને રોજ જમાડવા આવતા હતા, પણ આજે તો એ બહાર ગામ ગયા છે, તે હું આવ્યો છું. તે તમે કેમ જમતા નથી? જમી લ્યો ને, મારે હજી નિશાળે જવાનું મોડું થાય છે. એમ નિખાલસ ભાવે કેટલીક વાર સુધી આ નિર્દોષ બાળકે ભાવથી ભગવાનને પ્રાર્થના કરી. ત્યાં એ મૂર્તિમાંથી ભગવાનને પ્રત્યક્ષ રૂપે આવીને થાળીમાંથી ભોજન લીધું ને થાળી ખાલી થતી જોઈ બાળકને આનંદ થયો. ને પછી થાળીમાં બિરંજ આવી ગયો. બાળક તો રાજી રાજી થઈ ગયો ને હરખાતો ઘેર દોડી જઈને માને કહ્યું કે બા, ભગવાન થાળ જમી ગયા ને આજે મને નવી પ્રસાદી પણ આપી. બાળકના ભાવથી પ્રભુ જમી ગયા અને વધુમાં બિરંજની પ્રસાદી આપી તે જોઈ એ બાળકની માતાની આંખમાં હરખના આંસુ આવી ગયા. વાહ પ્રભુ વાહ, તમે ખરેખર પ્રત્યક્ષ મૂર્તિમાં વિરાજો છો અને અમારા સંકલ્પને પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકારો છો. પછી તો બીજા સત્સંગીઓને બોલાવીને આ પરચાની વાત સૌને કરી. જગજીવન શેઠને માટે બિરંજની પ્રસાદી રાખી બધાને વહેંચી અને મૂર્તિ દ્વારા પ્રભુએ જે પ્રગટ પરચો પૂર્યો તેની વાત આખા ગામમાં ઠેર ઠેર ચર્ચાવા લાગી ને સૌ કહેવા લાગ્યા કે ખરેખર સ્વામિનારાયણ તો પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન જ છે. નહીં તો આવો પરચો આ કળીકાળમાં શક્ય જ નથી. અસ્તુ. જય સ્વામિનારાયણ. પળે પળે પરચામાંથી.